ખેડૂત મિત્રો, આવતીકાલે બુધવારે એક સ્પેશિયલ કાર્યક્રમ છે, કેમ્પનું આયોજન, જેમાં ખેડૂતોને રેવન્યુનું માર્ગદર્શન આપીશ. એ છે લોધિકામાં કોઠા પીપળિયા ગામે બુધવારે સાવલિયાભાઈની વાડીએ કાર્યક્રમ છે, પરંતુ આ પર્સનલ કાર્યક્રમ છે, પણ એક જાહેર કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં થવા જઈ રહ્યો છે. એની વિગત સાંભળો. હેલો, નમસ્તે સર. નમસ્તે. સર, આપણે એવલો કેમ્પ કરવા જવાનો હતો ને, એ બાબત સવારમાં તમારે ફોન કર્યો હા, બરોબર. અને તમારી પાસે મેસેજ હતો કે તમે એના કેમ્પ બાબતમાં ફોન કર્યો, ફોન કર્યો છે. હાજી, બોલો. કયા ગામમાં કરવો છે? દ્વારકા તાલુકોનો જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકોનો મોરવાસર ગામ છે ને. હા, એટલે કેટલે આવે, કઈ બાજુ આવે દ્વારકાથી? દ્વારકાથી આપણે પેલા ચરકલા હાઈવે ઉપરથી આવે. ઓકે, કેટલા કિલો? ખેડૂત મિત્રો, આ એક દ્વારકાનો કાર્યક્રમ છે. આ સિવાય એક વિશિષ્ટ કાર્યક્રમની વિગત પણ સમજી લો. આની તારીખ નક્કી થશે એટલે હું યુટ્યુબમાં જણાવીશ. એ સિવાય એક બીજો કાર્યક્રમ કરવા આપણે વિચારી રહ્યા છીએ. એ છે જે આપણે આ રેવન્યુનું માર્ગદર્શન આપીએ છીએ. ગામે ગામ જઈને કલાક, 2 કલાક, 4 કલાકની હું સ્પીચ આપું છું, પરંતુ પ્રેક્ટિકલ્સ કામ કરતાં મારે માણસોને શીખવવા છે. એટલે જે રેવન્યુના જુનિયર એડવોકેટ કામ કરી શકે છે એવા કામ તમે જાતે કરી શકો, એ માટે રાજકોટની અંદર શનિ રવિનો એક કાર્યક્રમ વિચારી રહ્યો છું. અલબત્ત એ સ્વખર્ચે રહેશે. એમાં નુકસાની નુકસાનના ધોરણે, એટલે કે રહેવા અને જમવાની જે વ્યવસ્થા થાય એનો જે ટોકન ખર્ચ થાય એવો કંઈક આપણે વિચારીશું. હજી ફાઇનલ કેલ્ક્યુલેશન માંડીશું. પરંતુ એ પહેલાં યુટ્યુબમાં આપણે એક સર્વે કરીએ કે કેટલી વ્યક્તિઓ આવા તાલીમ કાર્યક્રમમાં આવવા માગે છે. એ લોકો યુટ્યુબના અંદર લખશે કે હા, હું આવવા માગું છું, એટલે મને વ્યવસ્થા ગોઠવવાની ખબર પડે. જે લોકો ફેસબુકના માધ્યમ દ્વારા સાંભળે છે એ યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા નામની ચેનલ સર્ચ કરે. રમણીકભાઈ કોટડિયા લખવાથી ચેનલ આવશે આ, અને એની અંદર બંને ચેનલની અંદર આ ઓડિયો છે, એટલે સાંભળી લેજો. કેમ્પ અંગેનો તાલીમ કેમ્પ એવો શબ્દ લખેલો છે. ત્યાં જઈ અને તમે કોમેન્ટમાં લખજો કે હા, હું આવવા માગું છું, એટલે મને વ્યવસ્થા ગોઠવવાની ખબર પડે. ફરીને કહું, રેવન્યુનું જેને જાતે કામ કરતાં શીખવું છે, એટલે કે વારસાઈ નોંધ કેવી રીતે ચડાવવી, હક કમી કેવી રીતે કરવા, ટાઇટલ પત્રક કેવી રીતે મેળવવા, તમારી વિસંગતતાઓ કંઈ પણ શોધવી કેવી રીતે, એના માટે અરજીઓ કેવી રીતે કરવી, ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવા, એફિડેવિટ કેવી રીતે કરવા, એગ્રીમેન્ટના નમૂના કેવી રીતે કરવા, રોડ રસ્તાના એગ્રીમેન્ટના નમૂના કેવી રીતે કરવા, નોંધાવા કેવી રીતે, આવી અનેક બાબતો. ટૂંકમાં જુનિયર એડવોકેટ, શીખાવ એડવોકેટ જે કામ કરી શકતા હોય એવા કામ હું તમને જાતે કરતાં 100% શીખવાડી દઈશ. આ માટેનો પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ આપણે શનિ રવિના રાખીશું. તારીખ નક્કી થશે. અત્યારે તો યુટ્યુબની અંદર રમણીકભાઈ કોટડિયા લખજો, અને યુટ્યુબની અંદર જઈ અને તાલીમ કેમ્પ અંગેનો વિડીયો જોઈ અને એને કોમેન્ટ્સમાં લખજો કે હા, હું આવવા માગું છું, એટલે મને અંદાજિત વ્યવસ્થા ગોઠવવાની ખબર પડે. ખૂબ ખૂબ